નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। મારા એક સબસ્ક્રાઈબર છે જે ખુદના પોતાના જ વિડીયો મૂકે છે, શોર્ટ વિડીયો પણ ખુદના પોતાના છે। વિડીયોની અંદર કાંઈ પણ એવો પ્રોબ્લેમ વાળો વિડીયો પણ એને નથી મૂકેલો અને છતાં પણ એમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આપી દેવામાં આવી છે। તો મિત્રો, આ કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક એને કેવી રીતે મળી છે, કયા કારણથી મળી છે અને ખરેખર યુટ્યુબે આ સ્ટ્રાઇક લીગલ રીતે આપી છે કે પછી આ ભાઈની કાંઈ ભૂલ છે કે નથી, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જેથી કરીને આ ભાઈએ જે ભૂલ કરી છે એ ભૂલ તમારાથી ન થાય અને તમારી ચેનલ ઉપર પણ કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક ના આવે। તો જો વિડીયો તમને સારો લાગે તો આ વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે આ ભાઈને સ્ટ્રાઇક આપવાનું કારણ શું છે। મિત્રો, વિડીયોની અંદર તમે વિડીયો સારો બનાવો છો, તમારો ખુદનો બનાવો છો, ત્યાર પછી શોર્ટ વિડીયો બનાવો એ પણ ખુદના છે, વિડીયોની અંદર કાંઈ એવું નેગેટિવ પણ તમે નથી બોલતા કે નથી બતાવતા, છતાં પણ સ્ટ્રાઇક મળી શકે છે અને એ સ્ટ્રાઇક યુટ્યુબની કોઈ ભૂલ નથી, ખરેખર આપણી જ ભૂલ છે। યુટ્યુબની અંદર જે તમે થંબનેલ બનાવો છો એ થંબનેલ, ટાઇટલ લખો છો એ ટાઇટલ અને એની નીચે લખાતા હેશટેગ, આના દ્વારા પણ તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આવી શકે છે અને તમારી ચેનલ હંમેશને માટે ટર્મિનેટ પણ થઈ શકે છે। હવે આ સ્ટ્રાઇક આવશે કેવી રીતે અને આનાથી બચવાનો ઉપાય આ હું તમને આ વિડીયોની અંદર પરફેક્ટ સમજાવી દઉં છું। માની લો કે તમારા વિડીયોની અંદર જે વસ્તુ છે એવી વસ્તુ તમે થંબનેલમાં નથી લખતા અને થંબનેલની અંદર લોકો તમારા વિડીયો ઉપર આવે એવી કંઈક અલગ બનાવો છો, કંઈક ખોટું લખો છો, તો આવી થંબનેલ તમે મૂકેલી હશે તો એમાં તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આવી શકે છે। કારણ કે થંબનેલ ઉપર તમે કાંઈ બીજું લખો છો તો યુટ્યુબ તમને મિસલેન્ડિંગ મેટાડેટાની પોલિસી લાગુ કરશે અને તમને સ્ટ્રાઇક આપશે। ત્યાર પછી વાત ટાઇટલની, તો ટાઇટલની અંદર પણ તમે એ જ વસ્તુ લખી શકો છો જે વસ્તુ તમારા વિડીયોની અંદર ઓલરેડી છે। તમે વિડીયોની અંદર ક્યાંય કંઈક બીજું દર્શાવો છો, તમારી રોજિંદા જીવનની જે વ્લોગિંગ છે એ દર્શાવો છો અને થંબનેલ ઉપર અથવા તો ટાઇટલમાં અથવા તો હેશટેગમાં ત્રણેય જગ્યાએ તમે કંઈક એવા કીવર્ડ લખો છો, એવી થંબનેલ બનાવો છો કે જેનાથી લોકો વધુને વધુ તમારા વિડીયો ઉપર ખેંચાય, આકર્ષિત થાય અને તમારા વિડીયો પર ક્લિક કરે અને એના કારણે જ તમને મિસલેન્ડિંગ મેટાડેટાની પોલિસી લાગુ થશે અને તમારી યુટ્યુબ ચેનલ ઉપર કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક પકડાવી દેવામાં આવશે અને તમારી ચેનલને ડિમોનેટાઇઝ કરી દેશે અથવા તો ટર્મિનેટ કરી દેશે। તો મિત્રો, જે આ મિસલેન્ડિંગ મેટાડેટા પોલિસી જેમાં લાગુ થાય છે એ છે આ થંબનેલ, હેશટેગ અને ટાઇટલ। તો તમે જો વિડીયો બનાવો છો તો જે વિડીયો તમે બનાવો છો એ વિડીયોને અનુરૂપ જ ટાઇટલ લખજો અને હેશટેગ લખજો, સાથે સાથે જે થંબનેલ બનાવો છો એ થંબનેલ પણ એવી જ બનાવજો જે તમારા વિડીયોની અંદર જે છે એને લાગુ થતી, નહીતર તમારી ચેનલ ઉપર પણ કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક પકડાવી દેવામાં આવશે અને તમારી ચેનલ મોનોટાઇઝ હશે તો એને ડિમોનેટાઇઝ કરી દેવામાં આવશે। તો ચાલો મિત્રો, હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા જ એજ્યુકેશન સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।